નીટનું પેપર લીક થયું, લાખો વિદ્યાર્થીઓની મહેનત પાણીમાં ગઈ અને આ જ વિષયને લઈને અત્યારે હાલ દિલ્હીનું જંતર મંતર હોય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘરની બહાર કોંગ્રેસ દ્વારા અત્યારે ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે અને આની જ અસર ક્યાંક ગુજરાતમાં પણ જોવા મળી હતી। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ઘરની બહાર પણ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન ગઈકાલે રાત્રે કરવામાં આવ્યું હતું, પણ હવે આ સમગ્ર મામલે ભારતીય જનતા પાર્ટી આજે કોંગ્રેસ ભવનની બહાર પોતે આ મામલે વિરોધ પ્રદર્શન કરવાની છે। શું છે આખો આ મામલો તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। થોડા સમય પહેલા નીટનું પેપર લીક થયું હતું, એ બાદ કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે અને સોનમ વાંગચુક દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે। એ વાતને લઈને ગઈકાલે આપણે જોયું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘરની બહાર કોંગ્રેસના રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત ઘણા બધા એવા નેતાઓ છે કે જે લોકો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા। એ બાદ રાહુલ ગાંધી સહિત ઘણા બધા એવા લોકો છે કે જે લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી અને એને જ લઈને ગુજરાતના પણ અત્યારે હાલ કોંગ્રેસના જે નેતાઓ છે એ લોકો દ્વારા એક બાદ એક જગ્યાએ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે અને એને જ પગલે ગાંધીનગર સીએમ હાઉસની બહાર પણ કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા। પણ હવે આ સમગ્ર મામલે ભારતીય જનતા પાર્ટી મેદાને આવી છે। એક તરફ જ્યારે ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતા આ પેપર લીક કેમ થયું છે અને આગામી સમયમાં આવી વાત નહીં બને એ વિષયને લઈને કશું બોલતા નથી, પણ આજે જ્યારે કોંગ્રેસ દ્વારા જે ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે એ જ વાતને લઈને અમદાવાદ કોંગ્રેસ ભવનની બહાર આજે બપોરે 2 વાગ્યે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત બીજા નેતાઓ છે એ લોકો દ્વારા કોંગ્રેસની સામે ધરણા પ્રદર્શન કરવામાં આવવાના છે। એક તરફ હજારો એવા વિદ્યાર્થીઓ છે, એક તરફ લાખો એવા વિદ્યાર્થીઓ છે કે જેમની મહેનત પાણીમાં ગઈ છે। નીટનું પેપર લીક થયું હતું એ સમયે વિદ્યાર્થીઓની અંદર ખૂબ જ આક્રોશ જોવા મળ્યો હતો અને બાદ કોકરોચ જનતા પાર્ટી હોય કે બીજા જે લોકો હોય એ લોકો દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે। એક તરફ અત્યારે હાલ ચોમાસું સત્ર ચાલી રહ્યું છે, ન તો ચોમાસા સત્રની અંદર આ વિષયને લઈને કોઈ વાતચીત કરવામાં આવે છે, ન તો વિપક્ષ દ્વારા જે સવાલ પૂછવામાં આવી રહ્યા છે ના કોઈ જવાબ આપવામાં આવે છે અને બીજી બાજુ ધર્મેન્દ્ર પ્રધાનને લઈને પણ કોઈ જ ચર્ચાઓ ચાલી નથી રહી। ત્યારે આજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અત્યારે હાલ પેપર લીક ઉપર બોલ્યા કરતા અથવા તો પછી આગામી સમયમાં આવું કશું નહીં થાય એ જ વિષય ઉપર વાત કર્યા સિવાય અત્યારે હાલ કોંગ્રેસની સામે તેઓ ધરણા પ્રદર્શન કરવાના છે। સૌથી પહેલા તો સીએમ હાઉસની બહાર ગઈકાલે રાત્રે કોંગ્રેસ દ્વારા જે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું એ દ્રશ્ય ઉપર નજર કરીએ। नहीं आवा है अरे नहीं चमा जब भाजपा डरती है पुलिस को आगे करती है। जब भाजपा करती है, पुलिस को आगे करती है। બંધારણનું સન્માન કરો, સન્માન કરો। हाय हाय, राहुल गांधी आगे बढ़ो, राहुल गांधी आगे बढ़ो, राहुल गांधी आगे बढ़ो। नरेंद्र मोदी राजीनामा आपो, राजीनामा आपो, राजीनामा आपो।
અરે પોલીસ દમન બંધ લોચા પડી જવાના. આપણા લોચા પડી જવાના. હાય મોદી હાય ભાજપ સોનમ વાંગચુક દ્વારા પોતાની ભૂખ હડતાલ છે તેને અત્યારે ચાલુ રાખવામાં આવી છે. અભિજીત દિપકે સહિત બીજા હજારો એવા વિદ્યાર્થીઓ છે કે જે લોકો દિલ્હીના જંતર મંતર ખાતે આજ સમગ્ર મામલે વિરોધ કરી રહ્યા છે. થોડા સમય પહેલા આપણે જોયું હતું કે દિલ્હીમાં પરિસ્થિતિ એટલી બધી વણસી હતી અને પ્રદર્શનકારીઓની અંદર એટલો બધો રોષ જોવા મળ્યો હતો કે તે લોકોએ સંસદ કૂચ કરી હતી ને એ જ દરમિયાન દિલ્હી પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, ટીયર ગેસ છોડવામાં આવ્યો હતો અને એના જ પગલે ગઈકાલે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી છે એ લોકોએ વડાપ્રધાન હાઉસની બહાર જ ક્યાંક પોતાના ધરણા પ્રદર્શન કર્યા હતા. તે લોકોની અટકાયત કરવામાં આવી હતી અને અંતે આજે જ્યારે આ સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા પણ હવે ગુજરાતની અંદર ધીરે ધીરે વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે તો એની જ સામે હવે ભારતીય જનતા પાર્ટી આજે બપોરે લગભગ 2 વાગ્યાની આસપાસ કોંગ્રેસ ભવન ખાતે, અમદાવાદ ખાતે જે કોંગ્રેસ ભવન આવેલું છે ત્યાં જ કોંગ્રેસની સામે તે લોકો દ્વારા ધરણા કરવામાં આવવાના છે. જોવાનું એ પણ રહેશે ને આશા એ પણ રાખીએ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એ લોકો નીટ પેપર લીક ઉપર કશું બોલે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.